ભક્તાપુર ગામે રોડ ઉપર વિસામોનું આયોજન કરવામાં આવ્યું. આજે વિસામો પદયાત્રીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. સાથે અમે છેલ્લા 4 વર્ષથી વિસામોનું આયોજન કરીએ છીએ. આજે 5મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ સિવાય અમારા જય શ્રી વિસામો 365 દિવસ ચા નાસ્તો જમવાનું રહેવાની સગવડ પદયાત્રીઓ માટે કોઈ બધી વ્યવસ્થા કરી છે. સાથે સાથે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબના 75 વર્ષ હતા ત્યારે અમે આજે 75 વૃક્ષ વાવવાનું પણ પ્લાનિંગ કર્યું. એ વૃક્ષ એવા વાવીએ કાયમ માટે 75 હોય અને એનો ઉપયોગ થાય. એટલે એ પણ અમે અમારા તલોદ પત્રિકા સર્વે આગેવાનો ભેગા થઈ ભારતીય જનતા પાર્ટીના અમારા સંગઠનના આગેવાનો અમારા પાર્ટીના આગેવાનો બધા ભેગા થઈને આ કાર્યક્રમ કર્યો અને આ વિસામો પદયાત્રી માટે ખુલ્લું મૂકવામાં આવે છે. સાથે મા જગદંબાને પ્રાર્થના કરું કે આવનાર સમયની અંદર પદયાત્રીને કોઈ તકલીફ ના પડે અને મા જગદંબા ખૂબ આશીર્વાદ આપે. આ દેશનો વિકાસ થાય, રાષ્ટ્ર વિકાસ થાય, એ અભ્યતા છે. જય ભારત માતા કી જય. અંબે જય. શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે. એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે. આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે. આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ? દર રવિવારે માત્ર 10 મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ. આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 મીટરના વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરીએ. જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ. એટલું જ નહીં, આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના 10 લોકોને આપી આપણા શેરી અને મહોલ્લાને મચ્છરજન્ય રોગચાળાથી બચાવીએ. આપણા પરિવાર માટે 10 મિનિટ ફાળવીએ. મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી.